નમસ્કાર બેન, થેન્ક યુ. અમારા ચંસરમાં આપનું અને મયુરભાઈનું હાર્દિક સ્વાગત છે. આજે આપ અમારા આ લુણાવાડાથી 2 થી 3 કિલોમીટર દૂર આવેલા ચંસર ગામની પાનેમ કાંઠે આવ્યા છો. ત્યારે આ એક પાનેમ નદી અમારી કે જે ઐતિહાસિકતા તરીકે ઘણું બધું મહત્વ ધરાવે છે. પાનેમ નદી એટલે પાનમ ડેમ થી આમ તો એવું કહેવાય કે પાનમ નદી એ રતનમાલના ડુંગરમાંથી નીકળે છે અને ત્યાંથી નીકળી અને વહેતી વહેતી અહીંયા પાનમ ડેમ બાંધેલો છે. ત્યાંથી એનું જે પાણી છે એ પાણી વહેતું હોય છે. અત્યારે આ ચોમાસામાં વરસાદ વધારે આ ઉપરવાસમાં પડ્યો હશે એટલે ચારેક બારા ખોલ્યા છે, એટલા માટે પાણીનો ધોધ વધારે છે. અહીંયા પાનેમ નદી વિશે આપને જણાવું તો આગળ અમારા વડવાઓ કહેતા પૌરાણિક એવી વાત છે કે ભાઈ અહીંયા એક વખત આ રીતે પાનમ વહેતી હશે અને ભવાઈ કરવા માટે જે લોકો અહીંથી નીકળ્યા હશે તો એ એમને સામે કાંઠે જવું હતું તો જાય કઈ રીતે? પાનેમ નદી વહેતી હતી તો એમણે કોઈકને એમ લાગ્યું કે પાનમ તો લોક માતા છે, લાવો આપણે એને વિનંતી કરીએ. તો એને પ્રાર્થના કરી કે હે માતા, તું અમને માર્ગ આપીશ તો અમે સામે કાંઠે પહોંચી અને તને અમારી આ જે ભવાઈનો ખેલ છે એ બતાવીશું. તો માતાએ તો ખરેખર માર્ગ આપી દીધો. વચ્ચે રસ્તો પડી ગયો અને બે બાજુ પાણી. પછી લોકો બધા સામે કાંઠે ગયા ને સામે કાંઠે ગયા એમાંથી કેટલાક ને એવું થયું કે હવે તો આવી ગયા છીએ, થાક્યા પાક્યા, શું રમવું છે? ને કેટલાક ને કે ના, રમવું જ પડે, માતાજીએ આપણને માર્ગ આપ્યો છે. એમાં અંદરો અંદર એવું ચાલતું હતું. ત્યાં જ નદીને ગુસ્સો આવ્યો હશે ને એ કોપાયમાન થયેલી નદી આગળથી ડુંગર તોડ્યો અને ડુંગર તોડી અને ત્યાંથી પછી એ વચ્ચે આ લોકોને રોકે છે અને ત્યાં પાણી છવાઈ જાય છે. અને જે ના કરતા હતા એ એવું કહેવાય છે કે જે ના કરતા હતા રમવાનું એને તો માતા લઈ જ જાય છે, ખેંચી લઈ જાય છે. જે લોકો હતા એ લોકો 7 દિવસ સુધી સતત માતાને પોતાની આ ભવાઈનો ખેલ બતાવે છે. ત્યારે એટલા માટે તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા એક બેટ છે અને સામે એક બેટ છે. અહીંયા પણ અત્યારે નજારો જોઈ શકીએ છીએ, ખરેખર ફાટી પાનેમ દેખાય જ છે. તો એ રીતે વર્ષો પહેલા જે વાત હતી એ વાત આજે પણ લોકો અહીંયા યાદ કરે છે અને ખરેખર આપણને એ સાચી પણ લાગે છે. ત્યારે આપ અહીંયા આવ્યા છો ત્યારે બીજી પણ વાત કરીએ તો અહીંયા અમારે માતાજીનું એક મંદિર હતું અને ત્યાં પણ મોટો વડ હતો અને એ વડ પણ અહીંયા નદી એ માતા લઈ ગયા હતા અને અગરવાડાના ડેમ પર એ ભરાયો હતો, ત્યાં પણ નુકસાન થયું હતું. સાથે આ પાનમ નદી કાંઠે અહીંયા સમગ્ર લુણાવાડાને પાણી એનું મળે છે. એટલે ઘણી બધી રીતે આ નદી છે લોકમાતા પાનમ એ અમને બધાને ઉપયોગી થઈ છે. તો સરસ, આપણને દિનેશભાઈ પાનમ નદીનો મહિમા અને તેનું શું રહસ્ય હતું અને ભવાઈ રમીને ગયા એ તો આપણે બધું જાણતા નથી. આવી લોકમાન્યતા વર્ષો પહેલા આવું બધું અહીંયા થયું હતું. તો આપણને દિનેશભાઈ પણ થોડા શબ્દો અમને આપણને વર્ણવી દીધું. તો મને તો ખૂબ જ ગમ્યું અને સરસ એવું લોકેશન પણ મસ્ત છે. તો તમે પણ અહીંયા એકવાર જરૂરથી આવજો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો. અને ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. બાય બાય.